અંકલેશ્વર નેશનલ હાઈવે પર બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં એક મહિલા તેમજ એક પુરુષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર ફરિયાદી રાજકુમાર પ્રદ્યુમન ભગતના જણાવ્યા મુજબ ગતરોજ બપોરના સમયે નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર સહયોગ હોટલની સામેથી તેઓ પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16 DQ 3363 ઉપર મરણ જનાર હસીનાબેન મોહમ્મદ આદિલ રહેવાસી ગણેશ રેસિડેન્સી મોતાલીનાઓને બેસાડી જઈ રહ્યા હતા. તે સમયે હાઈવા ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16 AV 6287 ને ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતને પગલે ફરિયાદી રોડની સાઈડમાં પડ્યા હતા તો મરણ જનાર મહિલા ટ્રકના ટાયરમાં આવી જતા હાથ પગ તથા શરીરનો ભાગ ચગદાઈ જતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો બીજા અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ રાત્રિના 7 વાગ્યાના અરસામાં અમરાવતી ખાડીના બ્રિજના ભાગે એક સ્કૂટી ચાલક જયકરભાઈ નગીનલાલ ગજ્જર રહેવાસી ભોલાવ ભરૂચનાઓ પોતાની સ્કૂટી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16 CE 9382 લઈને સુરતથી લગ્ન પ્રસંગ પતાવી ભરૂચ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અમરાવતી ખાડીના બ્રિજના એન્ટ્રી ભાગે અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બંને અકસ્માતોમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.